વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 5માં લોકોએ કોર્પોરેટરનો ઘેરાવ કર્યો હતો. જોકે લાંબા સમય બાદ લોકોને દર્શન આપતા મહિલા ધારાસભ્યએ પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી આપી હતી. વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગુરુવારે સવારે આવી પહોંચેલા કોર્પોરેટરનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ પણ દોડી આવી હતી. પૂર સમયે સ્થાનિકોને કોઈ પણ મદદ ન મળી હોવાનું અને તેમના વિસ્તારને કેશ ડોલના સર્વેમાંથી બાકાત રાખવામાં આવ્યો હોવાની ઉગ્ર રજૂઆત તમામે એકત્ર થઈને કરી હતી. જોકે કાર્યક્રમમાં હાજર મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટેની બાંહેધરી આપી હતી. બાદમાં પોલીસના પહેરા વચ્ચે ધારાસભ્ય અને કોર્પોરેટર લોકોની વચ્ચે ફર્યા હતા. આ વોર્ડ પાલિકાના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો છે. વોર્ડ નંબર 5ના પૂર પીડિતોએ જણાવ્યું હતું કે વડોદરામાં પૂર આવ્યું ત્યારે 70% શહેર ડૂબી ગયું હતું. તેમના ઘરમાં 2.5 દિવસ સુધી પાણી હતું. અહીંયા કોઈ કોર્પોરેટર જોવા આવ્યા નથી. વોટ્સએપ પર ફોટા મોકલ્યા, રજૂઆતો કરી જોઈ છતાં પણ કોઈ જોવા આવ્યું નથી. કોઈ મદદ માટે આવ્યું નથી. કોઈ સહાય આવી નથી. ત્યારે તમામ સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમાંથી આ વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો છે. ત્યારે મીડિયાના માધ્યમથી તેમનું કહેવું હતું કે તેમના વિસ્તારનો સર્વે કેમ કરવામાં આવ્યો નથી? શું કોર્પોરેટરને મત તેઓએ નથી આપ્યા? તેમની જોડે અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? તેમણે કોર્પોરેટર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, પ્રફુલ્લાબેન જેઠવા તેમજ તેજલબેન વ્યાસને વોટ લેવા આવ્યા બાદ અહીંયા આવ્યા જ નથી તેવા આક્ષેપ કર્યા હતા. કાઉન્સિલરો કામ ના કરતા હોય તો તેમના પર ધારાસભ્ય મનીષાબેન વકીલે ધ્યાન રાખવું જોઈએ. સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટરો સેવા સેતુ કાર્યક્રમના સ્ટેજ ઉપર વોર્ડ નંબર 5ના કોર્પોરેટરો જે પૂરના સમયે કોઈ દેખાયા નહોતા તેઓએ શા માટે બેસવા જોઈએ? આસપાસમાં સર્વે કેમ કરવા માટે આવ્યા નથી અને ફૂડ પેકેટનો પણ તેમને લાભ મળ્યો નથી? ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની રજૂઆત હતી, તેથી વરસાદી પાણી ઘરમાં 2 ફૂટ આવી ગયા હતા અને અહીંયા કેશ ડોલનો સર્વે કરવામાં આવ્યો નથી. આથી સર્વેની ટીમ અહીંયા આવી ગઈ હતી અને તેમને સર્વે કરી રહ્યા છે. આગામી વર્ષોમાં પાણી ફરી વખત ન આવે તે માટે તેમની વરસાદી કાંસની માગણી હતી. તેના માટે કોર્પોરેટર સાથે વાત કરીને આગળની રજૂઆત કરીશું. સાથે ધારાસભ્યએ જણાવ્યું હતું કે પાણીના કાયમી નિકાલ અંગે પ્રયત્નો કરવામાં આવશે. ધારાસભ્ય તરીકે તેમણે રજૂઆત કરી છે તે પૂર્ણ કરવામાં આવશે. લોકોની કેશડોલની રજૂઆત છે, ધ્યાન પર આવી છે. ધ્યાન પર આવેલી રજૂઆતને મેં એમની પાસે એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર માંગ્યું છે. મારી પાસે આવતા તરત જ આપણે આનું આગળ કાર્યવાહી કરીશું. આ લોકોનો સર્વે પણ કરાવીશું અને સર્વેમાં મળવાપાત્ર જે કેશડોલ છે એ 100% અપાવવા માટે તત્પર છે. નીતિકભાઈ, તેમની માંગ છે કે જે પ્રકારે સર્વે થયો છે બધી સોસાયટીમાં, તો અમારી આમાં સર્વે હજી પત્યો નથી. સર્વે હજી 100% પત્યો નથી. વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું. એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું. સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે, તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી. નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર 5ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય, અમારા વિસ્તારના લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરો, કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા, તો આ સ્ટેજ ઉપર ખુરશી પર બેસવા ના જોઈએ. આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહવાહી કરીએ છીએ, પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક કોર્પોરેટરથી અમે રજૂઆત કરવા ધારાસભ્યને, એટલે એ બધાનો અમારો વિરોધ હતો.